તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 4. તો સવાલ નંબર 4 કંઈક આવો આપેલો છે કે એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે અને મેળવેલી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. અને અહીંયા આ જે માહિતી છે એનો આપણને શું શોધવાનો કીધો છે? મધ્યસ્થ શોધવાનો કીધો છે. હવે અહીંયા માહિતી જે છે એ કંઈક આ પ્રકારે આપેલી છે કે લંબાઈ મિલીમીટરમાં અને પાંદડાઓની સંખ્યા. હવે અહીંયા આપણે આ માહિતીને ધ્યાનથી જોઈએ તો અહીંયા આપણને માહિતીની અંદર ખબર પડશે કે 118 થી ચાલુ કરીને ક્યાં સુધી આપેલી છે? 126. પછી બીજી જે માહિતી છે ચાલુ ક્યાંથી થાય છે? તો એ ચાલુ થાય છે 127 થી. એનો મતલબ એ થયો કે 26 અને 27 વચ્ચે ગેપ આવ્યો. આપણને ખબર છે કે હંમેશા વર્ગ અંતરાલ જે હોય ઉપરવાળાની કિંમત જ્યાં પતતી હોય ત્યાંથી જ નીચેની માહિતીની કિંમત ક્યાં શું થવી જોઈએ? ચાલુ થવી જોઈએ. પણ અહીંયા એવું થતું નથી. તો તમારે સૌથી પહેલા શું કરવાનું? તો આગળની જે કિંમત હોય એટલે કે અધસીમા જે હોય એમાંથી 0.5 માઇનસ કરવાના અને ઉધ્વ સીમામાં 0.5 શું કરવાના? પ્લસ કરવાના. કઈ રીતે? તો 118 માંથી જો 0.5 માઇનસ કરો તો શું થાય? 117.5. આમાં 0.5 પ્લસ કરીએ તો એ શું થશે? 126.5. આવું કેમ કરવાનું? કે આવું કરવાથી આપણો જે વર્ગ અંતરાલ હતો એમાં વચ્ચે જે એકનો ગેપ હતો એ શું ગેપ રહેશે નહીં. 126. હવે 127 માંથી જો 0.5 માઇનસ કરીએ તો આપણને શું મળશે? 126.5 મળી ગયું. જ્યાં પત્યો ત્યાંથી બીજો કિંમત શું થઈ? ચાલુ થઈ. હવે આમાં 0.5 પ્લસ કરીએ તો 135.5. 136 માંથી 0.5 માઇનસ કરશો તો મળશે 135.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 144.5. આમાંથી 0.5 માઇનસ કરીએ તો 144.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો થશે 153.5. એ જ રીતે આમાંથી 0.5 માઇનસ કરીએ તો 153.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 162.5. આમાંથી 0.5 માઇનસ કરીએ તો 162.5 અને આમાં 0.5 પ્લસ કરીએ તો 171.5. એ જ રીતે લાસ્ટ આમાંથી 0.5 માઇનસ કરશો તો 171.5 અને આમાં 0.5 પ્લસ થશે તો 180.5. આ થઈ ગયો આપણો વર્ગ અંતરાલ સેટ. હવે એના પછી આપણને ખબર છે કે આ જે માહિતી આપેલી હશે કઈ આપેલી હશે? આવૃત્તિની. એના પછી તમારે શોધવાની થશે સંચયી આવૃત્તિ. કઈ આવૃત્તિ શોધવાની થશે? સંચયી આવૃત્તિ. તો સંચયી આવૃત્તિ શોધવાની કઈ રીતે? તો સૌથી પહેલી જે કિંમત હોય એ એમના એમ આવશે. તો 3 હતા તો 3 એમના એમ લખી દેવાના. સંચયી આવૃત્તિમાં પહેલી આવૃત્તિ હંમેશા એમના એમ આવશે. એના પછી કરવાનો ક્રોસ સરવાળો એટલે કે 3 + 5 કેટલા થાય? 8. તો અહીંયા શું લખવાનું? 8. 8 + 9 કેટલા થાય? 17. તો અહીંયા શું લખી દેવાનું? 17. 17 + 12 કેટલા થઈ જશે? 29. તો અહીંયા શું લખી દેવાનું? 29. 29 + 5 કેટલા થાય? 34. તો અહીંયા આવી જશે 34. 34 + 4 કેટલા થાય? 38. તો અહીંયા આવશે 38 અને 38 + 2 કેટલા થશે? 40. તો આ થઈ ગઈ આપણી સંચયી આવૃત્તિ. હવે સંચયી આવૃત્તિ શોધ્યા પછી મધ્યસ્થનું સૂત્ર. મધ્યસ્થ એટલે શું લખીએ આપણે? કેપિટલ M. મધ્યસ્થ એટલે આપણે શું લખીએ? કેપિટલ M બરાબર L વત્તા કૌંસમાં n/2 માઈનસ CF/F ગુણ્યા H. આ મધ્યસ્થનું સૂત્ર આપણને ખબર છે. હવે અહીંયા જે 5 કિંમતો જોઈએ એ 5 કિંમત શોધી લઈએ. તો 5 કિંમત શોધતા પહેલા તમારે કિંમત શોધવાની n/2 ની. કઈ કિંમત શોધવાની? n/2 ની. હવે n શું હોય? તો સંચયી આવૃત્તિની અંદર છેલ્લી જે કિંમત મળી હોય એ આપણા માટે કઈ થાય? n ની કિંમત થાય. આ કિંમત કઈ હોય? તો આવૃત્તિનો જે સરવાળો કરીએ એ પણ શું હશે? સેમ હશે જે સવાલની અંદર આપેલો છે. કેટલા પાંદડા આપેલા હતા? 40. તો એ થશે આપણા માટે n ની કિંમત.
તો 40 ભાગ્યા 2 કેટલા થાય 20. તો કેમ સૌથી પહેલા n ભાગ્યા 2 શોધવાના? કારણ કે એના પરથી જ આપણને બાકીની આગળની કિંમતો મળશે. તો સૌથી પહેલા n ભાગ્યા 2 શોધ્યા પછી n ભાગ્યા 2 ની જે કિંમત હોય એના કરતા મોટી કિંમત તમારે જોવાની સંચયી આવૃત્તિમાં. તો 20 કરતા મોટી કિંમત કઈ થશે અહીંયા સંચયી આવૃત્તિમાં? તો થશે 29. તો 29 ને બનાવી દેવાનું તમારે સર્કલ. હવે આ 29 ની ઉપરવાળી જે કિંમત હોય એ આપણા માટે કઈ કિંમત થાય? CF ની કિંમત થાય સૂત્રની અંદર. સર્કલ જે બનાવ્યું હોય એની જે આવૃત્તિ હોય એ આવૃત્તિ આપણા માટે કઈ કિંમત થાય? તો એ આવૃત્તિ આપણા માટે થશે f ની કિંમત. અને f જે હોય એની અધર સીમા એટલે કે આગળની જે આવૃત્તિ હોય એ આપણા માટે શું થશે? l ની કિંમત. વર્ગ અંતરાલમાં આગળનું જે અંતરાલ હોય એ આપણા માટે કઈ થશે? l ની કિંમત. તો હવે બાકી શું રહ્યું? તો બાકી રહ્યો h. તો h એટલે બે સંખ્યા વચ્ચેનો તફાવત. હવે આ બંનેનો તફાવત જોશો તો કેટલો થશે? 126 માંથી 118 બાદ કરશો તો કેટલા મળશે? 8. પણ જુઓ અહીંયા આ બંનેનો તફાવત કેટલો થશે? આપણે 0.5 માઈનસ કર્યા, 0.5 પ્લસ કર્યા. તો અહીંયા h ની કિંમત કેટલી થઈ જશે? 8 માંથી 1 વધી જશે એટલે ટોટલ કેટલા થઈ જશે? 9. આ વસ્તુ ધ્યાન રાખવાની. હવે તમે અહીંયા આને બદલ્યા વગર દાખલો ગણી નાખો તો તમારી h ની કિંમત કેટલી છે? 8 રહે. અને તમારો જવાબ શું આવશે? ખોટો આવશે. એટલા માટે સૌથી પહેલા જ તમારે શું કરવાનો? આ વસ્તુ ચેક કરવાની. જ્યાંથી આ કિંમત પતતી હોય ત્યાંથી બીજી કિંમત ચાલુ થવી જોઈએ. ચલો સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ. તો સૌથી પહેલા તો l ની કિંમત કેટલી હતી? 144.5 વત્તા n ભાગ્યા 2 એની કિંમત કેટલી મળી હતી આપણને? તો મળી હતી 20 માઈનસ cf ની કિંમત કેટલી મળી હતી? તો કે 17 ભાગ્યા f ની કિંમત કેટલી હતી? 12 ગુણ્યા h ની કિંમત કેટલી હતી? 9. તો અહીંયા શું આવી જશે? 9. સાદુરૂપ આપી દઈએ. બંનેને 3 વડે ભાગી શકાય. 3 તરી 9 અને 3 ચોક 12. 144.5 વત્તા 20 માંથી 17 બાદ થશે તો કેટલા વધશે? 3 ભાગ્યા 4. તો 144.5 અહીંયા ગુણ્યા 3 હતા વત્તા 3 તરી 9 ભાગ્યા 4. 9 ભાગ્યા 4 કરી દઈએ તો 9 ભાગ્યા 4. 4 દુ 8. 1 વધશે નીચે. હવે ભાગ નહીં ચાલે તો અહીંયા પોઈન્ટ આવશે તો અહીંયા શું આવશે? 0. 4 દુ 8. અહીંયા આવશે 2 પાછળ લગાવી દઈએ 0. 4 પંચા 20. થઈ ગયો જવાબ. તો 9 ભાગ્યા આપણે 4 કરીશું તો આપણને મળશે 144.5 વત્તા 2.25. તો અહીંયા લખી દઈએ 2.25 બંનેનો સરવાળો. તો 5 એમના એમ, 5 ને 2 7 પોઈન્ટ, 4 ને 2 6, 4 અને 1. તો આ થઈ ગઈ આપણી મધ્યસ્થની કિંમત જે આપણને શોધવાની કીધી હતી 146.75.